أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل محمد. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. આજે નવમી રાત માહ મુબારક રમઝાનની છે, એટલે આપણે એમ કહીએ કે ત્રીજો ભાગ લગભગ રમઝાન મહિનો મુબારક પસાર થઈ જાય. એક વાત આપણને જે જાણવી જોઈએ એ છે કે માહ મુબારક રમઝાન મહિનો એક રહમતનો મહિનો છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રહેમતના દરવાજા ખુલ્લા રાખ્યા છે. તો આપણી બનતી કોશિશ હોવી જોઈએ કે આપણે ઇસ્તિગફાર કરીએ, આશીર્વાદ માગીએ, દયા માગીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને, અને એક મોટો વિચાર કરીએ આપણે આ માહ મુબારક રમઝાનમાં કે આપણી પોતાની સ્થિતિ કેવી છે અત્યારે. આયા કે હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજદીક જાઉં છું, મારા બિઝનેસમાં હું હક ઉપર છું, મારી લાઈફમાં હક ઉપર છું. આ બધાએ વિચારો કરવા જોઈએ, કારણ કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે માહ મુબારક રમઝાન મહિનો બધાથી શ્રેષ્ઠ એટલે કે બેસ્ટ મહિનો છે. એની રાતો બધાથી બેસ્ટ રાતો છે, એના દિવસો બધાથી બેસ્ટ દિવસો છે, અને એની કલાકો બધાથી બેસ્ટ કલાકો છે. તો આપણી કોશિશ હોવી જોઈએ આ મહિનામાં કે જે મહિનામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આમંત્રણ આપે છે કે તમે મારી નજદીક આવો, તો ત્યારે આપણી બનતી કોશિશ હોવી જોઈએ કે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજદીક જાય. એવી રીતે નજદીક જાય કે આપણા શ્વાસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું જિકર કરતા હોય, આપણી નિંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું જિકર કરતી હોય. તો આપણે ચાલો 1/3 એટલે કે ત્રીજો ભાગ વટાઈ ગયો છે. દુઃખની વાત છે, સેડનેસની વાત છે. તો આપણે એકબીજા માટે દુઆ કરીએ અને આપણને બધાને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મગફિરત આપે. સૂરા બકરામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એવા પણ લોકો છે કે જે અલ્લાહ પાસે કહે છે કે હે પરવરદિગાર, મને બધાય મારા લાભો આ દુનિયામાં આપી દે. તો એ લોકોને આખિરતમાં કોઈ પણ લાભ ન મળે. અને બીજાએ પણ એવા લોકો છે કે જે કહે છે હે પરવરદિગાર, મારું આ દુનિયામાં ભલું કર, આખિરતમાં પણ ભલું કર, અને દોઝખની આગથી મને બચાવો. તો આમાં આપણે શું સમજીએ છીએ આ આયતોમાં? એમાં બે વસ્તુ આપણને સમજવાની છે. પહેલી વસ્તુ એ છે કે અમુક માણસો પોતાના જિંદગીના સ્વાભાવિક ગુણો એટલે કે વેલ્યુ દુનિયામાં અપનાવે છે, દુનિયામાં રાખે છે. મટીરિયલ વેલ્યુ હોય છે એ એક. બીજા માણસો, બીજા લોકો એવા છે કે એ લોકો પોતાની વેલ્યુ એવી રીતે કરે છે કે આ દુનિયામાં પણ એ લોકો રહે છે સરખી રીતે અને બેનિફિટ અંજામે છે, અને આખિરતમાં પણ એ લોકોનું ઘર અથવા ઘરની બંદોબસ્ત આખિરતમાં પણ કરે છે. તો આ બે વેલ્યુ સિસ્ટમ આપણને આપણી સામે છે કે આપણને કેવી રીતે રહેવું છે. અને જો આપણી સામે હોય તો આપણી પાસે ઇખ્તિયાર છે, ફ્રી વિલ છે કે તમે કઈ ગુણો, સ્વાભાવિક ગુણો તમે લ્યો. કાં તો આ દુનિયામાં તમારા લાભો તમે લ્યો, કાં તો તમે આ દુનિયામાં પણ લાભો લ્યો, આખિરતમાં પણ લાભો લ્યો, અને દોઝખની આગથી બચાવો. એટલે વાત એ છે કે ઇન્સાન પાસે ઇખ્તિયાર છે, ફ્રી વિલ છે. ઇન્સાન કોને કહેવાય?
ઇન્સાન એને કહેવાય કે જે પોતાને આગળ કરી શકતો હોય, પોતાને સુધારી શકતો હોય. જાનવર પોતાને સુધારી નથી શકતો, ઇન્સાન પોતાને સુધારી શકે છે. એ મનુષ્ય છે. મનુષ્ય જાણો છો ને, મનુષ્ય એટલે શું? મનુષ્ય એટલે માણસ, ઇન્સાન. મનુષ્ય, ઇન્સાન, માણસ પોતાને સુધારી શકે છે. એની પાસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધી શક્તિઓ આપે છે. હવે જ્યારે માણસ પોતાની પાસે શક્તિઓ હોય સુધારવાની અને એ સુધારી ન શકતો હોય તો એ માણસ કહેવાય. જાનવર ને માણસની વચમાં તફાવત એ છે કે માણસ સુધારી શકે, જાનવર પોતાને સુધારી નથી શકતો. હવે એક માણસ ખોટું જ કામ કરતો હોય, ખોટું જ કામ કરતો હોય અને સુધરતો જ ન હોય તો એને આપણે કહી શકીએ કે આ માણસ છે. આપણે કહી શકીએ, કારણ કે માણસની પાસે શક્તિઓ છે સુધારવાની, અને જો એ સુધારી ન શકતો હોય તો એ આપણા પ્રમાણમાં જાનવર કહેવાય. એક માણસ ગુસ્સોથી જ કામ લેતો હોય, ગુસ્સો જ કરતો હોય, ગુસ્સો જ કરતો હોય, ગુસ્સો જ કરતો હોય, ઘરમાં આવે તો એની બાયડીએ સંતાઈ જાય, એના છોકરાઓ પણ સંતાઈ જાય, બીકના લીધે કે આ જ ભાઈ માણસ એટલો ગુસ્સો કરશે કે અમને હેરાન થઈ જશે. અને આપણે એને કહેવા જાય કે તું ગુસ્સો ન કર તો એ કે મારો સ્વભાવ છે, આ શરીર અને મારો સ્વભાવ, મારો શરીર અને સ્વભાવ સાથે છે, હું શું કરું? એ માણસને આપણને હંમેશા કહેવું જોઈએ કે જો તું માણસ હો તો તું સુધાર પોતાને, અને જો તું સુધારી ન શકતો હોય તો તું માણસ નથી. ઇસ્લામના નુક્તા નજરે કોમ, સમાજ ક્યારે સુધરી શકે? જ્યારે આપણે સુધારીએ ને ત્યારે. એક કોમ પાસે એવા મેમ્બરો હોવા જોઈએ, માણસો હોવા જોઈએ કે જે કોમમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન રાખતા હોય, પોતાના અભિપ્રાયો આપતા હોય, પોતાને સુધારતા હોય અને કોમનું ભંડોળ આગળ કરતા હોય. એ ઇસ્લામના નુક્તા નજરે કોમ આવી હોવી જોઈએ, સમાજ આવું હોવું જોઈએ. અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કહે છે કે જ્યારે કોમ જીવતી હોય પણ જાગૃત ન હોય તો એ કોમ સાચી કબ્રસ્તાન છે. સમજ પડી? કોમ જીવતી છે પણ જાગૃત નથી તો એ કોમ, અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કહે છે કે આ કોમ જાગતી કબ્રસ્તાન છે, જીવતી કબ્રસ્તાન છે, એમાં કાંઈ થવાનું નથી, કારણ કે જાગૃત નથી. જાગૃત કોમ કઈ હોવી જોઈએ? જાગૃત કોમ એવી હોવી જોઈએ કે જેની પાસે ધર્મ હોય, જેની પાસે કલ્ચર હોય, જે અભિપ્રાયોને લઈને એને અપનાવતા હોય. જ્યારે આ બધી વસ્તુઓ થતી હોય કોમમાં, ત્યારે એ કોમને આપણે કહીએ જાગૃત કોમ. જાગૃત કોમ. એક માણસ, એક કમિટી પોતાના અભિપ્રાયો દર્શાવે, એ કોમ પછી એ અભિપ્રાયોના ઉપર ચર્ચા કરે અને એ ચર્ચા કરીને એને અપનાવે, સારી વસ્તુને અપનાવે. જ્યારે એ સારી વસ્તુને અપનાવે ત્યારે એ કોમ કહેવાય જાગૃત. અલ્લામા ઇકબાલ એક ફિલોસોફર હતો. એણે શું કહ્યું? એણે કહ્યું કે મજૂરો જાણો છો કોણ? મજૂરી કરવાવાળા મજૂરો તમે સાથે થઈ જાઓ, રાજાઓના મહલો હલાવો અને તમારા હકોની માંગણી કરો કે એક એક પરસેવાના ટીપાનો હક તમને મળવો જોઈએ. જ્યારે એણે આ વાત કરી, આ અભિપ્રાય આપ્યો, માણસો એને સમજ્યા, એ અભિપ્રાયને આગળ કર્યા, સમાજમાં એક મૂવમેન્ટ શરૂ થયું, એક રેવોલ્યુશન શરૂ થયું અને એ સમાજ આગળ વધતી હતી. ક્યારે? જ્યારે સમાજમાં તાકાત હોય અભિપ્રાય લેવાની અને અભિપ્રાય અપનાવવાની. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એણે કહ્યું કે હું આવ્યો છું શા માટે? હું આવ્યો છું એના માટે કે ઇન્સાનને એક
તરક્કી કરાવવું, પરફેક્શન ઉપર લઈ જાઓ, એનું કામ હતું રસૂલ ખુદા. એણે કામ કેવી રીતે કર્યું? ઇન્સાનને તરક્કી કરીને પરફેક્શન ઉપર લઈ જવાનું કામ એણે કર્યું કેવી રીતે? જ્યારે આપણે એની જિંદગી એનાલાઇઝ કરશું તો આપણને ખબર પડશે કે 40 વર્ષ સુધી એણે ખાલી અમલો કર્યા, બોલ્યા નહોતા, અમલો કર્યા. એટલે પ્રચાર નહોતું કર્યું, અમલ ઉપર એની સારી રીતભાતો, એની સારી અખલાકો, એના ઉપરથી માણસો એને લકબ આપ્યું અલ અમીન. અને જ્યારે એના સારા અને સારી રીતભાતો જોઈને માણસોના જ્યારે દિલ એણે લઈ લીધા, એના પછી એણે મોઢું ખોલ્યું. અને જ્યારે મોઢું ખોલ્યું ત્યારે એના દિલને કેપ્ચર કરી લીધા, એના દિલ લઈ લીધા. એમાં શું આપણને શીખવામાં મળ્યું? કે પહેલી વસ્તુ આપણે મોઢાથી ન કરીએ, પહેલી વસ્તુ આપણા અમલોથી આપણે માણસોને ખેંચીએ. હું ખેંચું છું મારા મોઢાથી. તમે મને જોયા નથી હું અમલ કેવી રીતના કરું છું, મને માફ કરજો. પણ ખરી રીતે પહેલા અમલ હોવું જોઈએ, પછી બોલવું જોઈએ. અમલોથી આપણે માણસોને ખેંચી છે. આપણી જો રીતભાત સારી હોય આજે મુસલમાનોની, તો આજે ઇસ્લામનો નકશો કેવો હશે, કેવો હોત? આપણને એક્ઝામ કરવાનું છે. આપણે ખાલી બોલીએ કે અમારા કુરાન અમને આ કહે છે, અમારા અલી અમને આ કહે છે, અમારી સુન્નતો અમને આ કહે છે, અમારી હદીસો અમને આ કહે, પણ અમારું અમલ જ ખોટું હોય તો માણસ તમને સાંભળશે નહીં. એક માણસ, એક મુસલમાન એ રીતભાત બીજા નોન મુસલમાન સાથે સારી ન હોય તો એ નોન મુસલમાન તમે ગમે તેવું એટલે કુરાનો આપો, એને ગમે તેવી નાજુલ બલાગા આપો, એ તમારું કંડક્ટ જોઈને કહેશે કે ભાઈ મુસલમાન જો આવી કંડક્ટ હોય તો એની કિતાબોને વાંચવામાં શું? આપણું કંડક્ટથી આપણે ઇસ્લામ ફેલાવી શકીએ છીએ સરખી રીતે. આપણી જે અખલાક છે એ ફિતરતી અખલાક છે. ફિતરતી અખલાક સમજો નહીં. ફિતરતી અખલાક એટલે કે આપણને આપણા દિલમાં પસંદ પડે એવી અખલાક છે ઇસ્લામની. આપણે ઘણી વખતે ઇસ્લામની શરીયતોને કોમ્પ્લિકેશન કરી નાખે છે, ડિફિકલ્ટ કરી નાખે છે આપણા માટે. પણ આપણા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે મેં તમારા માટે ઇસ્લામ બહુ સારું રાખ્યું છે, તકલીફવાળું નથી રાખ્યું. પણ આપણે ઘણી વખતે એને તકલીફવાળું કરી લઈએ છીએ. ઇસ્લામ બહુ સારી વસ્તુ છે આપણા માટે, એનો અખલાક ફિતરતી છે, એનો અખલાક આપણને ગમે એવું છે. એ અખલાકોમાં બુનિયાદ અખલાક એ છે મા બાપનું માન સન્માન, પેરેન્ટ્સનું રિસ્પેક્ટ. આ બહુ મોટી વસ્તુ ઇસ્લામ એના ઉપર બહુ મોટો ભાર આપે છે. એટલો ભાર આપે છે કે જે સમાજમાં, જે કોમમાં મા બાપનું માન સન્માન ન હોય એ કોમમાં અલ્લાહનું બરકત ન હોય, અલ્લાહનું લુત્ફ ન હોય, અલ્લાહનું ગ્રેસ ન હોય, અલ્લાહની નહેમત ન હોય. એટલો ભાર મા બાપનું માન સન્માનમાં છે. તો મા બાપનું માન સન્માનને ઓળખવું હોય તો કેવી રીતે ઓળખાય? ઉવૈસ કરાનીની કહાની તમે સાંભળ્યા હશો. ઉવૈસ કરાની યમનમાં રહેતો હતો. ઉવૈસ કરાની કોઈ દિવસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયો નહોતો, પણ છતાં એ ઉલમાઓ એને અસહાબ તરીકે લે છે કે આ એક અસહાબ હતો. એની કહાની આપણે છે. એ યમનમાં એની ઝઈફ મા સાથે રહેતો હતો અને હંમેશા એની ઝઈફ માને કે મને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝિયારત કરવી છે, એનો મને ચહેરો જોવો છે. એની ઝઈફ મા એને કે બેટા કે તું જાઈશ તો મારું કોણ ધ્યાન રાખશે? એટલે ઉવૈસ પછી માંડી વાળતો હતો જવાનું. વળી પાછું થોડાક દિવસો ન થાય એને એટલું મન હતું રસૂલ ખુદાને જોવાનું, તો એ પાછો એની માને રિક્વેસ્ટ કરી, માં જાઓ રસૂલ ખુદાને કીધું બેટા મારું કોણ ધ્યાન રાખશે? એક દિવસ એની માં કે બેટા તું જા, પણ કન્ડિશન સાથે કે રાત રોકાતો નહીં, મદીનામાં તું રાત રોકાતો નહીં. તો ઉવૈસ ચાલો. ઉવૈસ ગયો, ત્યાં પૂછ્યો તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જંગમાં ગયા હતા. તો હવે
માની કન્ડિશન શું હતી કે માની કન્ડિશન હતી કે તું રાત ન રોકા. એ રાત રોકાયા વગર પાછો એની મા પાસે ચાલી ગયો. જ્યારે રસૂલ ખુદા જંગથી આવ્યા ત્યારે એ કહે છે કે મને યમનની ખુશ્બુ આવે છે. અહીંયા એક માણસ આવ્યો હતો કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હુકમો માનતો હતો. એમાં શું જાણવાનું મળ્યું કે રસૂલ ખુદાની ઝિયારત કરવી સુન્નત હતી, માન કહેવું વાજિબ હતું. એના માટે આટલો ભાર મા બાપનું સન્માનનું ઇસ્લામ આપે છે. આલિમો મા બાપના સન્માનમાં 4 ચીજોની વાતો કરે છે. 4. પહેલી વસ્તુ અલ-હુબ, કે તમે તમારા મા બાપ સાથે કેવી રીતે વર્તો. અલ-હુબ, તમે તમારા મા બાપ સાથે પ્યારથી વર્તો. પહેલી વસ્તુ છે કે તમે એ લોકોને નમ્રતાથી વર્તો. એ લોકોની સાથે ઘણી વખત એ લોકો ઝઈફ થઈ ગયા હોય, એ લોકો સાંભળતા ન હોય અને તમને પાછું પૂછે બેટા તું શું કીધું મને, તો આપણને ઘણી વખતે એમ થાય કે આપણને કામ બીજું હોય ને માન બાપ આપણને આમ કહેતા હોય. નહીં, પ્યારથી એની પાસે બેસો, નમ્રતાથી. એને એ ઝઈફ થઈ ગઈ છે માં. એ જ માં જ્યારે આપણે નાના હતા ત્યારે આપણું ધ્યાન કેટલું રાખતા હતા, કચવાતા નહોતા. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમે તમારા મા બાપ માટે હંમેશા દુઆ કરો કે યા પરવરદિગાર, તું મારા મા બાપ ઉપર દયા કર કે જે હું જ્યારે નાનો હતો ત્યારે એ મારું ધ્યાન રાખતા હતા. હંમેશા કરતા રહો, એના ગુનાહો માફ કરો. પહેલી વસ્તુ અલ-હુબ, પ્યાર છે. બીજી વસ્તુ શુક્ર. તમે હંમેશા મા બાપનું શુક્ર કરો. શુક્ર એટલે એમ નહીં કે આઈ લવ યુ. ઘણી વખતે આપણે મા બાપ પાસે જઈને કે ઓ ડેડ, ઇંગ્લિશમાં બોલું છું, કોઈ જો કરી શકતું હોય તો સારું, ડેડ આઈ લવ યુ, હું તને ચાહું છું. મમ આઈ લવ યુ, કારણ કે તને કાંઈક હશે કે ડેડ તને કાંઈ આપે તો કરો ડેડ આઈ લવ યુ. નહીં, પ્યારથી એટલે કે શુક્રથી એટલે કે આવી રીતે કે હું તમને ચાહું છું, પણ તમે શુક્ર સાથે એને ચાહો. તમને ખબર હોવી જોઈએ કે આ મારા બા અને આ મારા બાપ હું ચાહું છું, પણ મારા માટે કેટલું કર્યું છે એનો હું શુક્રગુજાર છું. જે કરો એ ઓછું છે. મા અને બાપ માટે, પર્ટિક્યુલરલી મા માટે જે કરો એ ઓછું છે. 9 મહિના આપણને સાચવ્યા છે. તમને ખબર છે કે આજે આપણા મા બાપ જીવતા હોય તો તમે કેટલા નસીબદાર છો. આજે તમારી પાસે કોઈ પણ તકલીફો હોય, માનો ખોડો લ્યો, મા પાસે જઈને એને કે મા મારી પાસે મારા માટે દુઆ કરે. માની જ્યારે દુઆ અલ્લાહ સાંભળે છે, કબૂલ થાય છે. તમને ખબર છે એક કિસ્સો, મક્કામાં જ્યારે મક્કા ફતેહ થયું ત્યારે રસૂલ ખુદા એના અસહાબો સાથે હતા. મને ખબર નથી કે મેં આ વાત તમને કરી છે, પણ આ સાંભળવા જેવી છે. એના અસહાબો હતા. એક માં એના દીકરાને ગોતતી હતી અને જ્યારે મળી ત્યારે એ દીકરાને બાસમાં દીધી આપી. બાસમાં એટલે કે ચેસ્ટ પાસે રાખી. ત્યારે રસૂલ ખુદા એના અસહાબોને કહે છે કે જો માનો પ્યાર કેટલો છે ત્યાં, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો પ્યાર તમારા ઉપર આના કરતાં પણ વધારે છે. જ્યારે માને પેદા કરવા વાળો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માનો પ્યાર આપણને બતાડે છે કે આવો છે, તો એનો પ્યાર આપણા ઉપર કેટલો હશે, એની દયા કેટલી હશે આપણે. બીજું શુક્ર. ત્રીજું ઓબિડિયન્સને આપણે શું કહીએ, ઓબિડિયન્સ માન રાખવો. એને કયું માનો, એનું કયું માનો. જ્યારે આપણને મા બાપ કોઈ પણ એવું કહે કે તું કર, તો કચવાતા કોઈ દિવસ કરવું ન જોઈએ, પ્યારથી કરો. એક જવાન હતો, એની મા યહૂદી હતી. એ જવાન મુસલમાન છે ને એ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહે છે, રસૂલ ખુદા હું મુસલમાન થઈ ગયો, હવે મારી માનું મારા ઉપર
કેટલું વજન છે, એટલે કે હું શું માનું, કેટલું રાખવું હવે. તો રસૂલ ખુદાનો જવાબ સાંભળ્યો કે તું હવે તારા ઉપર ઉલટાનું ઓબ્લિગેશન, એટલે કે કયું માનવાનું વધી ગયું છે તારા માટે, કારણ કે હવે તું ઇસ્લામમાં આવે. માં તમારી ક્રિશ્ચન હોય કે યહૂદી હોય કે કોઈ પણ જાતની હોય, કોઈ પણ જાતની હોય, તમે તમારા માં અને બાપનું કયું માનો, કોઈ પણ જાતની હોય. તો આ જવાન પછી આ યહૂદી માં ઝઈફમાં હતી, એટલું બધું કરતી હતો, એટલું બધું ચાકરી કરતો હતો કે એક દિવસ યહૂદી માં ઝઈફ એને કહે છે, જવાન બેટા આટલી બધી ચાકરી તમારા માટે કરે છે, તો કોઈ દિવસ પહેલા નહોતું કરતો. તો એ કે મારો જે રસૂલ છે એને મને કીધું કે અમારા ધર્મમાં, હું હવે મુસલમાન થઈ ગયો છું, મારા ધર્મમાં મા બાપની ચાકરી કરવું મારા ઉપર વાજિબ છે. ત્યારે એની યહૂદી માં કહે છે કે હું આની જ વાટ જોતી હતી કે એવો ધર્મ આવે કે જે મા બાપ સન્માન, મા બાપને માન સન્માનને ઉપર કરે. ગઈ રસૂલ ખુદા મુસલમાન થઈ, સુબુની પછી મુસલમાન થઈ ને ઝોહરની પહેલા ગુજરી ગઈ. તો ઉલમા કહે છે કેટલી નસીબદાર કહેવાય, આ ગાડામાં ગુજરી ગઈ તો જન્નતમાં જશે નહીં પછી. માશાઅલ્લાહ. તો ત્રીજું ઓબિડિયન્સ. ચોથું રિસ્પેક્ટ. કે તમે તમારા મા બાપ સાથે રિસ્પેક્ટથી વર્તો અને આગળ વધો. હવે જે આપણી પાસે મા બાપ ન હોય તો આપણે શું કરીએ? તો એ ઇસ્લામ તમને કહે છે કે તમે એક જાતની ચાકરી કહેવાય, જો તમે કે મા બાપ માટે દુઆ માંગો, નમાઝ પડીને દુઆ માંગો, નમાઝો પઢો, નમાઝ વાલિदैन પઢો. બીજું કે એ લોકો માટે મગફિરત માંગો, એ લોકોના દુઆઓ, એ લોકોની ગુનાઓ માફ થાય. ત્રીજું કે એ લોકોના જે વાયદાઓ હતા તમારી જિંદગીમાં, કદાચ તમને કહી ગયા હોય કે આ વાયદો હતો મારો, કે મારો આ અમુક અમાનતો હતી, અમુક વાયદાઓ હતા, દેવાના હતા, કરવાના હતા, એ બધા બજાવી લો એના નામથી. ને ચોથું કે જ્યારે આપણા મા બાપ ગુજરી જાય ત્યારે એના ભાઈ બહેનો અને એના રિશ્તેદારો અને એના દોસ્તો સાથે નમ્રતાથી અને રિસ્પેક્ટથી તમે એને માન આપો. ભૂલી ન જાઓ, એક જમાનામાં એની બહેન હતી, એક જમાનામાં એનો ભાઈ હતો, એ ભાઈ હજી છે, તમે એને માનથી બોલાવો. એ તમને જોશે તો એ કહેશે કે જો તો આ દીકરાનો બાપ કેવો હતો, સારો. અને એના માટે દુઆ તો કરશે અને ફાતિહા પડશે. તો આ મા બાપના હકો છે. તો દીકરા દીકરીઓના હકો, મા બાપના હકો બરાબર છે, પણ દીકરા દીકરીઓના પણ હક છે કે મા બાપ ઉપર છે. પહેલો હક તમારા ઉપર છે કે તમે એને સારું નામ આપો. સારું નામ. લૈલાના બદલે લીલી નહીં, મોહમ્મદના બદલે મો નહીં. સારું નામની વેલ્યુ છે. જ્યારે એક માણસને તમે નામ આપો તો એની એક હિસ્ટ્રી કહેવાય. આજે તમારું નામ હુસૈન હોય તો એને સમજવું જોઈએ કે હુસૈનનો મર્તબો શું હતો અને હું હુસૈન જેવો કેવી રીતે થાઉં. એવા નામો આપો, અહલે બેતના નામો આપો, પૈગંબરોના નામો આપો કે જેની હિસ્ટ્રી હોય ને એ છોકરો સમજી શકતો હોય કે આ મારી લેગસી છે, આ મારું બેકગ્રાઉન્ડ છે, આ મારી ઇતિહાસ છે. નાના નામને. બીજું કે તમે એને સારા અખલાકો આપો. આજે દીકરાને દીકરીને આપણે સારા અખલાકો નહીં આપે તો કોણ આપશે? મદ્રસા આપશે. આપણે મદ્રસાઓનું શુક્રગુજાર કરવું જોઈએ કે એ લોકો આપણા છોકરાઓને દર થોડી ઘણી તાલીમ આપે છે. જવાબદારી કોની છે? જવાબદારી મદ્રસાના ટીચરોની નથી, જવાબદારી મા બાપની છે. મા બાપથી ફેમિલીની અંદર સદાચારીઓ, અખલાક ત્યાંથી સરખા નીકળવા જોઈએ. જ્યારે ત્યાંથી સરખા નીકળશે તો એ છોકરો ડબુમગુ નહીં થાય, કોઈ પણ હિસાબે નહીં થાય. સારા અખલાક છે, સારું ઈમાન છે. હવે મા બાપના હકો અને દીકરા દીકરીઓના હકો આપસમાં લડતા નથી. આપણા ઇસ્લામમાં એવું નથી કે આ મા બાપ
બાપના હકો છે ને આ દીકરા દીકરોના હકો છે ને અમે લડાઈ કરીએ એકબીજા સાથે, એવું નથી. સામનો કરવાની જરૂર નથી. ઇસ્લામ એમ નથી કે દે આર ઇન્ટરડિપેન્ડન્ટ. ઇન્ટરડિપેન્ડન્ટનો મતલબ શું? આપણે મળી ગયા હોય, એ લોકો સાથે જ હોય, એ લોકોના હકો, દીકરા દીકરીઓના હકો અને મા બાપના હકો સાથે જ છે. જે મા બાપના હકો દીકરા દીકરીઓને પાડવાના છે અને જે મા બાપ દીકરા દીકરીઓના હકો પાડવાના છે, જો એ લોકો સરખી રીતે કરે તો એક પરિવાર, મજબૂત પરિવાર ઊભું થાય. મજબૂત પરિવાર ઊભું થાય તો કોમ મજબૂત રહે, અને કોમ મજબૂત રહે તો સમાજ મજબૂત રહે, સમાજ મજબૂત રહે તો ઇન્સાનિયત મજબૂત રહે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે મેં તમને જ્યારે વાત કરી હતી, ભજન, ભોજન, ભાષણ ને ભ્રમણ, ખોવાઈ ગયું ને બધું. ભજન એટલે સાથે નમાઝ પઢવી, ભોજન એટલે સાથે જમવું, ભાષણ એટલે દીકરા દીકરીઓ સાથે નમ્રતાથી ને સારી રીતે વાતો કરવી, અને ભ્રમણ એટલે તમે લઈ જાઓ તમારી ફેમિલીને બહાર, એને બોન્ડિંગ કરો, નેટવર્ક કરો એ લોકોની સાથે. શું કરો છો મારા ભાઈ? આ કરવાથી પરિવાર સ્ટ્રોંગ, મજબૂત બને. અહલુલ બૈત અલૈહિસ્સલામથી આપણે શું જાણીએ છીએ? 3 વસ્તુ. પહેલી વસ્તુ આપણે એ જાણીએ છીએ કે જિંદગીમાં તકલીફો પરિવારને થશે, બાપોને થશે, માને થશે, બચ્ચાઓને થશે. પણ અહલુલ બૈતનું જો આપણે ઇતિહાસ, અહલુલ બૈતનું આપણે જ્ઞાન સમજ્યા હોય, લેસન સમજ્યા હોય, તો આપણને એ સમજવામાં મળશે કે તમે સબરથી કામ લ્યો અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પનાહ લ્યો. એક. બીજું કે તમારી જિંદગી એક સ્ટાન્ડર્ડ કરો, એક સ્ટાન્ડર્ડ ઉપર રાખો. એ સ્ટાન્ડર્ડ તમે અહલુલ બૈત પાસેથી લ્યો. કોઈ બહારે આપણને જવાની જરૂર નથી. આપણા અહલુલ બૈત પાસેથી સ્ટાન્ડર્ડ લ્યો. મેં તમને ગઈકાલે 31 કેટલા સ્ટાન્ડર્ડો બતાડ્યા, સિદ્ધાંતો બતાડ્યા, પ્રિન્સિપલ્સ બતાડ્યા. એ પ્રિન્સિપલ ઉપર આપણે ઊભા રહીએ. જો એ પ્રિન્સિપલ ઉપર આપણે ઊભા રહીશું તો આપણી જિંદગી એક સુખી જિંદગી આપણી થશે. ને ત્રીજું, ન્યાયથી વર્તો. ન્યાયથી એનો મતલબ એમ કે જેનો હક હોય તમે એનો હક આપી દો. બાપનો હક થાય છે, માનો હક થાય છે, ઝવજાનો હક થાય છે, દીકરાઓનો હક થાય છે, દીકરી, આ પેલા હકો છે. પછી સમાજના હકો થાય છે. આ બધા હકો ન્યાયથી તમે વર્તો, અને સારા કામો તમે આગળ કરો, અને બુરા કામો તમારા જીભથી ને તમારા હાથથી અટકાવો. જો આપણે આ કામ કરશું, આ આપણો સિદ્ધાંત હશે, આ આપણા પ્રિન્સિપલ્સ હશે, આ આપણું સ્ટાન્ડર્ડ હશે, તો યકીનન આપણું પરિવાર સ્ટ્રોંગ બનશે, આપણું સમાજ સ્ટ્રોંગ બનશે, આપણું સોસાયટી સ્ટ્રોંગ બનશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.